જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગીતાના મહાત્મ્યનો પાઠ। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતાજીનો મહિમા અપરંપાર છે। કોઈ પણ વ્યક્તિ ગીતાજીનો મહિમા વર્ણવી શકે તેમ નથી। ગીતાજી એટલે ભગવાન નારાયણની વાણી, જે જીવમાત્રના ઉદ્ધાર માટે ભગવાને અર્જુનને સંભળાવી હતી। ગીતાજીનો આશ્રય કરવાથી મૂઢ વ્યક્તિ પણ જ્ઞાની બની જાય છે અને છેલ્લે મોક્ષ પ્રાપ્ત કરે છે। ગીતાજીના અધ્યાયના પાઠ કર્યા કે સાંભળ્યા પછી ગીતાજીના મહાત્મ્યનો પાઠ અવશ્ય સાંભળવો જોઈએ, તો જ ગીતાજીના પાઠ કર્યાનું પૂર્ણ ફળ મળે છે। હવે આપણે ગીતાજીના મહાત્મ્યનો પાઠ સાંભળીએ। શૌનક ઋષિએ કહ્યું, હે સૂતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મય મને વિસ્તારપૂર્વક કહો। સૂતજી બોલ્યા, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મય પૂછ્યું તે અતિશય ગોપનીય છે, તેથી તે કહેવાને કોઈ સમર્થ નથી। માત્ર શ્રી કૃષ્ણ જ ગીતાના મહાત્મ્યને સંપૂર્ણપણે જાણે છે। કંઈક અંશે અર્જુન પણ જાણે છે તથા વ્યાસ, શુકદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે, જ્યારે બીજા મહાપુરુષોએ તો કર્ણોપકર્ણ સાંભળી લોકોમાં વર્ણવ્યું છે। તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે શ્રી ગીતાજીનું મહાત્મય સાંભળ્યું છે તે આજે હું આપને કહું છું, જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના ત્રિમુખ કમળમાંથી પ્રકટ થયેલી છે। એ શ્રી ગીતાજી સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે। બીજા શાસ્ત્રોના સંગ્રહનો શું અર્થ? ગીતા ધર્મમય, સર્વ જ્ઞાનની પ્રકાશક તથા સર્વ શાસ્ત્રમય છે, માટે ગીતા સર્વ શ્રેષ્ઠ છે। જે મનુષ્ય આ ઘોર સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચઢી સુખપૂર્વક પાર પહોંચી શકે છે। જે પુરુષ આ પુણ્ય પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય, શોક આદિથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ પદ પામે છે। પરંતુ ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી, છતાં જે મોક્ષની ઈચ્છા રાખે છે તે મૂઢ માણસ બાળકોની પેઠે હાસ્યપાત્ર બને છે। જે મનુષ્ય રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓને મનુષ્ય નહીં પણ નિસંશય દેવો જ સમજવા। દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય છે, પણ ગીતારૂપી જળમાં એકવાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે। જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે। જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગતમાં નથી। જે મનુષ્ય ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી કે તેનું આચરણ કરતો નથી, એવા પોપટિયા બાહ્ય જ્ઞાનના દેખાડાથી તેના આચાર, વ્રત, તપ અને યશને ધિક્કાર છે। એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી। જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી તે જ્ઞાનને વેદમાં, વેદાંતમાં પણ નિંદેલું હોય તો તેને નિષ્ફળ, ધર્મરહિત અને આસુરી જ્ઞાન જ સમજવું। જે મનુષ્ય રાત દિવસ સૂતા, જાગતા, બોલતા, ચાલતા અને ઊભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે। યોગીઓના સ્થાનમાં, સિદ્ધપીઠોમાં, શ્રેષ્ઠ પુરુષોમાં આગળ, સંતોની સભામાં, યજ્ઞ સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે। જે મનુષ્ય શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે છે
તેણે દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞો કર્યા છે તેમ સમજવું. જે મનુષ્ય ભક્તિભાવથી એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો છે એમ માનવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે અને પરોપકાર અર્થે અન્યને સંભળાવે તે નિશંક પરમ પદને પામે છે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક, દૈવિક અને આધિભૌતિક ત્રણેય જાતના તાપથી ઉપજતી પીડા તથા વ્યાધિઓનો ભય કદી આવતો જ નથી. વળી તેને કોઈ શાપ કે પાપ લાગતા નથી. તેની કદી દુર્ગતિ થતી નથી. તેના શરીરના 6 શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અનન્ય એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે ગીતામાં કહેલી પરમાત્મ વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પવિત્ર જ રહે છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય, જે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, પ્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેવો મનુષ્ય દર્શન કરવા યોગ્ય, સંપત્તિવાન, યોગી, જ્ઞાની, યાજ્ઞિક, ધ્યાની તથા સર્વ વેદોના અર્થને જાણનાર તથા માર્ગદર્શક સમજવો. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગ યાદી સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે ઘરમાં ગીતા પાઠ થાય છે તે ઘરમાં અને દેહરૂપી નગરમાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ અને સર્પો સદા વાસ કરે છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા, મુક્ત ગેહની, અર્ધમાત્રા, ચિંદાનંદા, ભવધ્વની, ભય નાશિની, વેદત્રયી, પરા અનંતા અને તતત્વ જ્ઞાન મંજરી એમ ગીતાના આ 18 નામનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે શીઘ્ર જ્ઞાન સિદ્ધિને પામી અને પરિણામે પરમપદરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જે કર્મ કરે તે સર્વ કર્મ કરતી વખતે ગીતા પાઠ ચાલુ રાખવો. તેથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે અને તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ થાય છે અને નરકમાં હોય તો તેઓને સદગતિ મળે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં, હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે છે તેના સર્વ વિઘ્નો અને દારૂણ ઉપદ્રવો તરત જ નાશ પામે છે. ભારત ખંડમાં 4 વર્ણોમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખરૂપી વિષનું પાન કરે છે તેમ માનવું. અને જે મનુષ્ય ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવી સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યોએ ગીતાનું જ્ઞાન જાણ્યું, સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે. તેઓ નિત્ય સુખ પામી શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણાય રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપરહિત થઈને પરમ પદને પ્રાપ્ત થયા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધા માટે એક સમાન છે. આવા મહા ઉપકારક ગીતા ગ્રંથના અર્થને વાંચવા, સાંભળવા છતાં પણ જેને પરમ આનંદ અને આદર ઉપજતો નથી તે મનુષ્ય આળસને લીધે એટલે કે ચિત્ત પરોવીને ગીતાનો અર્થ બરાબર વાંચતો, સાંભળતો કે સમજતો નથી અને ગીતાના ઉપદેશ પ્રમાણે વર્તન કરતો નથી. તેથી તેને સર્વ શ્રમ કાંઈ પણ ફળ નહીં આપતા વ્યર્થ જાય છે.
જે મનુષ્ય ગીતાનો પાઠ કરી આ મહાત્મયનો પાઠ નથી કરતો તેને પાઠ કર્યાનું ફળ મળતું નથી અને તેનો શ્રમ વ્યર્થ જાય છે. આ મહાત્મય સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. હે શૌનક, ગીતાનું આ સનાતન મહાત્મય મેં કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો મહાત્મયનો પાઠ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.